પરમણે તું માત્ર જાણનાર છે, ન કરનાર, ન ફેરવનાર, ન અટકાવનાર. તું પરના પરિવર્તનોનો માત્ર જાણકાર છે. ફૂલ સ્ટોપ. હવે તમે કેટલા નવરા થઈ ગયા? તમે કહો તો સાહેબ શું કરીએ આખો દિવસ? સ્વરૂપ મારે, સતત સ્વરૂપ મારે. યુ આર ગેટિંગ? જે છે બધું વ્યવસ્થિત છે. તો નાટકનો કોઈ સીન હોય અને એ સીનમાં નાના છોકરાનો રૂમ બતાવવાનો હોય. નાના છોકરાનો રૂમ એટલે બધું જ અસ્તવ્યસ્ત હતું. ખાવાની વસ્તુ પડી હતી પલંગ પર, તકિયો હતો ખુરશી પર, ચોપડી હતી, આમ પેલું આમ. તો ડ્રામાનો જે ડિરેક્ટર હતો ને એ છેલ્લું પેલું એક ઇન્સ્પેક્શન કરવા આવી ગયો, બિકોઝ હવે પડદો ખુલવાનો હતો અને લોકો જોવાના હતા. તો એને આ રૂમ જોયો, એકદમ ખુશ થઈ ગયા, એકદમ બરાબર છે ગયો. પછી જે નવો નવો પેલો બેકસ્ટેજ વાળો હોય ને એ જ દિવસે સ્ટાર્ટ થાય. તે બેકસ્ટેજ વાળો આવીને જોયું તો ઓ ગોડ, ઇટ ઇઝ ઇન અ મેસ. અને એને બધું સરખું કર્યું. બુક્સ એને સેલ્ફમાં મૂકી, ખુરશી બરાબર ટેબલની અંદર નાખી, જરા બહાર હતી તેને બરાબર અંદર નાખી. ત્યાં ડિરેક્ટરને પાછું આવવાનું થયું સ્ટેજ પર. ઓ ગોડ, કાંઈ બરાબર નથી. કારણ કે આ ડ્રામા માટે આ બરાબર હતું. એમ તારા જગતમાં જે કંઈ બની રહ્યું છે ને, કેવલીના સ્ક્રિપ્ટમાં આ પ્રમાણે હતું કે પેલો ભૂલી જાય, પેલી બરાબર કામ ના કરે, આ બધું નહીં કર્યું. આ સ્ક્રિપ્ટમાં હતું, કેવલીના જ્ઞાનમાં હતું. તારે શું બોલવાનું? બરાબર છે. તારી બુદ્ધિ શું બોલે છે? કાંઈ બરાબર થતું નથી. તો વઘારેલી છાશ એક ગ્લાસમાં તમે કેટલી 1.5-2 ચમચી મીઠું નાખશો? કેટલું નાખશો? 1 ચમચી મીઠું નાખશો આટલી છાશમાં? થોડું જ નાખ્યું છે. હવે સમજો 1.5 ચમચી મીઠું નાખી દીધું હોય. હવે હું એ છાશ પીઉં છું, મેં જોયું, અને હું એ છાશ પીને કહું છું બરાબર છે. એ છાશ સમજો નેમીજી પીએ તો કે કાંઈ બરાબર નથી. હું એમ કહું છું બરાબર છે, કારણ કે 1.5 ચમચી મીઠું નાખો તો જેટલી ખારાશ આવવી જોઈએ એટલી જ છે. તો બરાબર છે કે નહીં? 1.5 ચમચી નાખવી જોઈએ કે નહીં એ ક્વેશ્ચન નથી, પણ 1.5 ચમચી નાખી હોય તો આટલું ખારું થવું જોઈએ, નહીં તો એ મીઠું નહીં. મેં કીધું બરાબર છે એ દ્રષ્ટિથી કે 1.5 ચમચી ઇન્ડિયન મીઠું નાખે તો જેટલું ખારું થવું જોઈએ એટલી ખારી છે. આ તો બરાબર થયું કે નહીં? ઇનફેક્ટ એટલી ખારી નહીં થઈ તો મારે એમને કહેવું પડે કે પ્લીઝ ચેક યોર સોલ્ટ. કારણ કે 1.5 ચમચી નાખીને જેટલું ખારું થવું જોઈએ એવું ખારું લાગતું નથી, તો કાંઈ બરાબર નથી. પણ અત્યારના તમે જે 1.5 ચમચી એક ગ્લાસમાં નાખી તે બરાબર છે. આને કેમ કીધું કે બરાબર નથી? કારણ કે એની ઈચ્છા જે વ્યવસ્થિત છાશની હતી એવું કાંઈ નહીં મળ્યું. તમે સમજી લો, જ્યારે તમે એમ કહો છો ને કે વ્યવસ્થિત નથી, યુ આર ટોકિંગ ઓફ યોર એક્સપેક્ટેશન. તમારી બુદ્ધિ જે એક્સપેક્ટ કરે છે એ પ્રમાણે ન હોય. એ જ સિચ્યુએશનમાં કેવલી કે છે બરાબર છે. આટલો દ્વેષ કર્યો હોય તો આટલા અપસેટ થવું જ જોઈએ, આટલું આર્તધ્યાન કર્યું હોય તો આટલો વિલાપ કરવો જ જોઈએ, બધું બરાબર છે. આટલી બધી તને ડિપેન્ડન્સી હોય કોઈક વસ્તુ પ્રત્યે કે વ્યક્તિ પ્રત્યે કે ઓફિસ પ્રત્યે કે ઘટના પ્રત્યે, તો આટલું ટેન્શન તો થવું જ જોઈએ. એટલે કોઈ વિભાવમાં બી જાય તો જ્ઞાની કે આવી જેની શ્રદ્ધા હોય તેને આટલો વિભાવ થાય, બરાબર છે. એને બધું બરાબર લાગે અને તને આટલું સરસ છે તોય કાંઈ ને કાંઈ ગડબડ 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 લાગે છે. તું કેવલીથી કેટલો દૂર છે જોઈ લે. તો વઘારેલી છાશમાં મીઠું વધારે પડ્યું તો જેટલી ખારાશ થવી જોઈએ એટલે વસ્તુનો જેવો સ્વભાવ હોય એમ જ થયું, એમ જ પરિણમ્યું. કારણ જેવું આપો તેવું જ કાર્ય નીપજે એ સિદ્ધાંત પણ સચવાયો, બધું બરાબર થયું. હવે તમારી બુદ્ધિ કહે છે હા એ તો બરાબર, પણ પેલા બેને કેમ 1.5 ચમચી નાખી? તો બસ આ સ્વરૂપનો નિર્ણય થવાથી એને આમ કેમ કર્યું એ ગૌણ થઈ જશે, અને એને જ્યારે એમ કર્યું ત્યારે મારે શું કરવું એ મુખ્ય બની જશે. દરરોજ કસરત કરજે,
આ કાર્યમાં ફેરફાર કરવું છે કે જુદા રહેવું છે?